જો તમારા ઘરમાં 5 વર્ષથી નાનું બાળક છે અને તમે તેનું આધાર કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે હવે બાળકોનું આધાર બનાવવાનો નિયમ બદલાઈ ગયો છે। હવે માત્ર જન્મ પ્રમાણપત્ર આપીને બાળકનું આધાર બની જશે તેવો સમય ગયો, કારણ કે સરકારે હવે હેડ ઓફ ફેમિલી આધારિત નવી સિસ્ટમ લાગુ કરી છે। સરળ ભાષામાં કહીએ તો હવે બાળકનું આધાર બનાવવા માટે માતા કે પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ ફરજિયાત રહેશે। એટલું જ નહીં, હવે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ ફરજિયાત બનાવાયું છે, અર્થાત બાળકનું આધાર બનાવતી વખતે માતા અથવા પિતાના ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન લેવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે બાળકનું જન્મ પ્રમાણપત્ર હવે મુખ્ય દસ્તાવેજ ગણાશે। આ દસ્તાવેજથી બાળકની જન્મ તારીખ અને માતા પિતાથી સંબંધની ચકાસણી થશે। હવે પ્રશ્ન એ છે કે આખી પ્રક્રિયા કેવી રીતે થશે? સૌપ્રથમ ખાતરી કરો કે માતા અથવા પિતામાંથી કોઈ એક પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ। પછી બાળકનું જન્મ પ્રમાણપત્ર તૈયાર રાખવું। ત્યારબાદ નજીકના આધાર સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે। તેમાં સરનામું પણ માતા પિતાના આધાર મુજબ જ દાખલ કરવું પડશે। ખાસ વાત એ છે કે 5 વર્ષથી નાના બાળકોના ફિંગરપ્રિન્ટ કે આઈ સ્કેન લેવામાં નથી આવતા, તેના બદલે માતા કે પિતાનું બાયોમેટ્રિક લેવામાં આવશે। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને રસીદ મળશે અને થોડા દિવસોમાં આધાર કાર્ડ તમારા સરનામે આવી જશે। સાથે સાથે હવે બાળકની આધાર પ્રોફાઇલને મોબાઈલ એપ સાથે પણ લિંક કરી શકાશે। સ્કૂલ એડમિશન હોય, પાસપોર્ટ બનાવવો હોય, બેંક ખાતું ખોલાવવું હોય કે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી સ્કીમનો લાભ લેવો હોય, બાળકોનું આધાર હવે લગભગ દરેક જગ્યાએ જરૂરી બની ચૂક્યું છે। તેથી જો હજુ સુધી તમારા બાળકનું આધાર બનાવ્યું નથી તો નવા નિયમો જાણી લો અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરો।